આ ડાકોરની સ્કૂલની એક્ઝેક્ટ સામે શાકભાજીની ડિવાઈડરની વચ્ચે રોડની વચ્ચે લારીઓ ઊભી કરીને બિલકુલ વગર વ્યાજના ધંધા થઈ રહ્યા છે. અહીંની કોઈ નગરપાલિકા કે અહીંની કોઈ સંસ્થાને કે કોઈને પડી જ નથી કે આ વચ્ચે લારીઓ મૂકીને ધંધા કરી રહ્યા છે. પબ્લિકની અવર જવર માટે બિલકુલ જગ્યા નથી રહેતી. તો એની જવાબદારી કોણ રહેશે? ટ્રાફિક વધે તો, દબાણ વધે તો એની જવાબદારી લેશે કોણ? સંસ્થા યા પછી પ્રશાસન કોઈ છે ખરું? એમાં ટ્રાફિક જ ટ્રાફિક થાય છે. બાળકોને આરપાર કરવા માટે બહુ તકલીફ પડે છે. સામે બિલકુલ સ્કૂલ છે, સ્કૂલની સામે છે ને આ ભાઈઓને ચોખ્ખું કીધેલું છે શાકભાજીવાળાને તો વચ્ચે તમે લારી ન ઊભી રાખો, તો પણ એ લારીઓ ઊભી રાખીને રોજે ગેરકાયદેસર દબાણ વધારે છે, જેને લીધે સમસ્યા ઊભી કરે છે પબ્લિકની અવર જવર માટે. તમે જોઈ શકો છો સામે સ્કૂલ છે, હાઈ સ્કૂલ છે ડાકોરની, જે પબ્લિકને કહેવા પડતી હવે લારીઓ હટાવે છે. તો અહીંની સંસ્થા અને અહીંનું પ્રશાસન હોઈ રહ્યું છે શું? નગરપાલિકા શું કહી રહી છે ખબર નથી. અમારે કહેવાથી છે ને આજ અહીંયાથી હટે છે. એટલે પબ્લિક છે ને અંધાધૂંધ સૂઈ રહી છે. પબ્લિકને બી જાગૃત થવું નથી અને પબ્લિકને આ લોકોને સપોર્ટ કરવો છે. ને આ પ્લાસ્ટિક બંધ હોવા છતાં બી આ લારીઓ પર પ્લાસ્ટિકની થેલીઓ રાખે છે ને અમને કહેવાથી બી એવું કોઈ ફરક પડતો નથી. એટલે પબ્લિકને સરકાર તરફથી ચોખ્ખી સૂચના છે કે 0 યુઝ માટેની કોઈ પ્લાસ્ટિકની બેગ ન રાખવામાં આવે. તો પણ પબ્લિક સમજદાર બનવા તૈયાર નથી. એટલે સમજદારીથી કામ લેવા માટે આ લોકો વચ્ચે દબાણ કર્યું હતું. હવે દબાણ સાફ કરીને જગ્યા ખાલી કરવામાં આવી. તો મહેરબાની કરીને અહીંયા રોજે યા પછી કોઈ દિવસ અહીંયા મૂકવામાં ન આવે લારીઓ, કેમ કે સામે સ્કૂલ છે અને અવર જવરની પબ્લિક છે. આ મેઇન રસ્તો દેખાય છે ડાકોરનો રણછોડરાયને દર્શન કરવા માટે જવાની પબ્લિક માટેનો. પ્લસ આ એક્ઝિટ છે જે હાઈવે દેખાય તમને સામે. ધન્યવાદ.